કાંઈ કરે છે મને કેટલા દરજ્જે પકડી દીધી મારા ગુરુ મહારાજે. હું મારા ગુરુ મહારાજ જ સમાન માનું છું. તો મને આમ એમ કે ઉઘાડ કેટલો થઈ છે. માં તું બોલ્યા કર તો તને ઉઘાડ થાય છે. આવું તમે બોલો એટલે મને બહુ આનંદ આવે છે. અને અત્યારે વાસણ ઉટકું છું અને ઉટકતા ઉટકતા તમારું સમરણ કરી દીધો, સંકલ્પ કરી દો છો. તમે કોઈના સોગાન ખવ લ્યો, સાચું માનજો. હું સાચું જ બોલું છું. તમે મને સાચું બોલતા શીખવાડી દીધી છે. એટલે હવે સાચું જ બોલવાનું, ખોટું બોલવાનું નહીં, ગુનેગાર થવાનું નહીં. તમે મને જે પ્રશ્ન આપ્યા એ બધા મારા રુધિએ સોટાડી દીધા. બોલો બોલો, હાલો મેં મારી ભાષા કરી નથી. હવે સાચું જ બોલો છો એમ? હા હા બાપુ, હવે સાચું જ બોલો. તો પેલા સાચું નહોતું બોલતા એમ ને? એ તો સાચું ખોટું થઈ જતું. હું તમને એવું કહું ને, હા શું કરે બોલું છે ખોટું, અને એવું શું કરે સાનું રાખું હું? સાનું નહીં રાખવાનું, હા, ઈ તમે નહીં રાખવાનું. હા, ઈ કબૂલ. એટલે હું કેવા સંકલ્પ કરતી બાપુ સાંભળો કે મારે ભલે પહેલા શરૂઆતમાં ચંદુભાઈ ના જો વિડીયા સાંભળતી ઘણા વર્ષ પહેલા હો. પછી એમાંથી ચંદુભાઈ મેં ફોન કર્યા અને ચંદુભાઈએ મને થોડુંક આમ અંતરકરણ થી મને આમ એમ કે બાત હું આગળ આવી જાય. પછી તમારો વિડીયો આવી ગયો. આ તમે બે ભાઈઓ મને તારી છે લ્યો. હા ચંદુભાઈ અને મારા બાપુ તમે, આ તમને કહું તમારા, અને અત્યારે એક જ ધારા તમારા વિડિયા સાંભળું છે. આ ભગત ને મૂકો છો ને? હા, અમરસિંહ ભગત ને. એમાંથી ગોતી ગોતી શબ્દ લઉં છું. ઉઘાડ કેટલો થાય છે. તે કાલ કેશુભાઈ નો ફોન હતો મને. એમાં કેશુભાઈ મને ઓલા કોક અમારા ગુરુભાઈ છે આમ શેતા રહેશે, હરજીતભાઈ કે એવું નામ કીધું મને. મારી વાત કરાય. મને કે માં તમારા ગુરુભાઈ છે, વાત કરો. મેં કીધું તારે. પછી વાત કરી તો કે માં હવે પેલા તમે કેવા તમને ઉઘાડ નહોતો. મેં કીધું આ બધા તમે મને માગીનાની પૂરું ચંદુભાઈ અને આ તમારા સહારે થી ને છે ને કે હું તો હાવ ધૂળ નો ઢેપુ હતી મારા બાપ કીધું. તે એટલે આ તમારા ત્રણ ની તો ખરેખરી મારા માથે લાગણી છે લ્યો. અને તમે શું એમાં હવે તો બધા વિડીયો મૂકી દીધા. અને જે તમારા વિડીયો આવે છે ને એમાંથી શબ્દ બહુ આમ મોટી જેવા મળી જાય છે. એટલે એમાંથી આપણને થોડું સમજણ આવતી જાય છે. હા એટલે કહું છું અત્યારે એવા તમારો અને ચંદુભાઈ ને બે નો સંકલ્પ કર્યો. મેં કીધું મને જો આ ઉઘાડ થતો હોય ને તો આ બે ની લાગણી થી ને તે બસ. ચંદુભાઈ બોલી ગયા હતા ને પછી મેં ચંદુભાઈ કીધું, મને કહે છે બા હવે તો તમે ઘણા આગળ. મેં એવું ના બોલશો. આ બધો આપડે જ્ઞાની પુરુષ નો તમારો જ આધાર છે કીધું. તમે મને જેમ બાવડે ચાલીને બહાર કાઢી કુવામાંથી એમ જ છે કીધું. મને કઈ લાગણી જ નહોતી ને બાપુ. હું આ તમને મારી બધી સત્ય હકીકત કહું. મેં નામ લઈને દઈ જાય કઈ ઉઘાડ નહીં, બોલતા આવડે નહીં, સમજણ નહીં, શ્રદ્ધા નહીં, વિશ્વાસ નહીં. આ બધું કહી દો તમને પાપ સુટી વાત. એમાં ચંદુભાઈ ના વિડીયો સાંભળતા તમે મળી ગયા. એટલે કઉ છું ને મને આજો આટલો મને અંતરમાં હરખ નો પાર જ નથી. હું મારા ઈદમાં તમારે 24 કલાક બે ના હૃદયમાં રેમા કરે છે. નકર હું શું અંધારામાં ભટકતી અવતાર લીધા જ કરું. કઈ આવે નહીં. પશુ પંખી જેવી પડી હતી. જેમાં પશુ ઊંઘે ને ખાય અને રમે એવું હતું મારી પાસે. મેં કીધું મને હાલતી વેળાએ એટલું બધું મને પ્રાપ્ત, મને આનંદમાં મૂકી દીધી તમે ભાઈ. અને જે અજ્ઞાન અંધારામાંથી બહાર કાઢી મારા બાપ. શું તમારા ગુણ ગૌ કઈ કીધા જેવું નથી મારે પાસે. શબ્દ તમારા નથી. જાણે તેમ ભગવાન જ મળી જાય મને આપો. મને એવું લાગે છે મારા બાપ થઈ ગયા. બાપ દીકરા એક રહ્યા એવું થઈ ગયું. તમે મને કે બુટતા મળ્યા નથી કે બુટતું માણા હોય ને બાર કાઢ્યા બાવડે ઝાલી ને કયા. ખરેખર આજ મેં નામ લીધા ને કેટલા 15-16 વર્ષ થયા. કઈ જ્ઞાન ની સમજણ નહીં. હવે એમાં મારે 4 જ્ઞાન ને પ્રાપ્ત કરું અને પાછી એકલી અહીંયા ગામ બાર છે મફત્યું. ત્યાં છે એમના ગુરુ કરેલા નાગરદાસ બાપુએ. ત્યાં કોણ જાય? હરીફરીને ખેરાળી જવું મહિને 2 મહિને. ત્યાં ઘરે આવતા ભૂલી જવું એવું થતું બધું. આ ઘરે બેઠા મને એક મળી ગયું છે ને બહુ તો આનંદમાં છું. બહુ આનંદમાં છું. લેવો મારી ભાષા પૂરી કરી. મને કહો કઈ. કાલ તમે કઈક કેતા હતા ને? કાલે શું કેતા હતા? કાલે હું તમને કહેતી હતી ને બાપુ એ કે શબ્દ મેં મને ઓલો
આપણે આનો માંડવો છે. સાંભળ સજની સતગુરુ ઘરે આવ્યા રે, અગમ ઘરની વાત અગમ ઘરની વસ્તુ મોંઘી મોંઘી લાવ્યા રે. સાંભળ સજની. એ મારે તમારે આગળ આખું આ ભજન ગાવું છે. આમાં શું ભૂલ છે અને એનો મને ઉઘાડ થોડો કરી દો. લ્યો બસ આ મારું કામ હતું. હા ગાઉં? હા ગાઓ. હાને. સાંભળ સજની સતગુરુ ઘરે આવ્યા રે, અગમ ઘરની વસ્તુ મોંઘી મોંઘી લાવ્યા રે. અગમ ઘરની વસ્તુ મોંઘી મોંઘી લાવ્યા રે. પેલે મંગળ સંતોની સાક્ષી પુરાય રે. પેલે આ તમારો પ્રતાપ હો. પેલે મંગળ સંતોની સાક્ષી પુરાય રે. પેલે મંગળ કાયાના દાન દેવાય રે. પેલે મંગળ કાયાના દાન દેવાય રે. કર્યા કરમ સંતુ ગુરુ ચરણે, કર્યા કરમ ગુરુ ચરણે દૂર થાય રે. કર્યા કરમ ગુરુ ચરણે દૂર થાય રે. સાંભળ સજની સતગુરુ ઘરે આવ્યા રે, બીજું બીજું મંગળિયું વરતાય રે. બીજું બીજું મંગળિયું વરતાય રે. બીજે મંગળ ભ્રમણા દૂર થાય રે. બીજે મંગળ ભ્રમણા દૂર થાય રે. ગુરુ ચરણે નવ જલમ કેવાય રે. ગુરુ ચરણે નવ જલમ કેવાય રે. સાંભળ સજની સતગુરુ ઘરે આવ્યા રે. સાંભળ સજની સતગુરુ ઘરે આવ્યા રે. અગમ ઘરની વસ્તુ મોંઘી મોંઘી લાવ્યા રે. અગમ ઘરની વસ્તુ મોંઘી મોંઘી લાવ્યા રે. ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે. ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે. ત્રીજે મંગળ બોલનારો ત્રીજે મંગળ ત્રિકુટી તાળા ખોલાય રે. ત્રીજે મંગળ ત્રિકુટી તાળા ખોલાય રે. ત્રીજે મંગળ બોલનારો ઓળખાય. ત્રીજે મંગળ બોલનારો ઓળખાય રે. સાંભળ સજની સતગુરુ ઘરે આવ્યા રે. પણ સજની સતગુરુ ઘરે આવ્યા રે. અગમ ઘરની વસ્તુ મોંઘી મોંઘી લાવ્યા રે. ચોથું ચોથું મંગળિયું વરતાય રે. ચોથું ચોથું મંગળિયું વરતાય રે. ચોથે મંગળ બોલે છે બાવન બા. ચોથે મંગળ બોલનારો ઓળખાય રે. ઈ તો બોલે છે બાવન બાર રે. ઈ તો બોલે છે બાવન બાર રે. સાંભળ સજની સતગુરુ ઘરે આવ્યા રે. જય ગુરુ મહારાજ. ઘણી થોડીક ભૂલ આવી છે પણ માફ કરજો અને મને ગોતીને પાછી દેજો. સતગુરુ જય હો બોલો. હવે આમાં થોડું થોડું સમજણ પડે પણ જાજી ન પડે તો વળી પાછું થોડીક ઓળખ આપો ને તો એમ થાય કે આ વસ્તુ અહીંયા જઈ છે ને આ વસ્તુ આ કહેવાય છે. જે સદગુરુ અગમઘરની વસ્તુ લાવ્યા તો નામ ને. હવે તમે પહેલા કીધું હા બોલો. કે સાંભળ સજની સતગુરુ ઘરે આવ્યા, હા વસ્તુ મોંઘી મોંઘી લાવ્યા. હા વસ્તુ એમ જ ને. હા વસ્તુ મોંઘી મોંઘી. તો સાંભળ સજની. હા તો સાંભળ એવું બોલનારો જુદો થયો ને સજની જુદી થઈ. બરોબર. આ જો આમ બધી ઓળખના હિસાબે બાપુ તમને કહું મારા વાલા. બરાબર. તો હવે આ બોલનારું કોણ છે અને સજની કોણ છે? બરાબર. હા. તો જ્યારે સાધકને ભક્તિ પ્રગટ થાય હા ત્યારે ભક્તિ કહે છે સાંભળ સજની. સજની એટલે સુરતા. હા હા. સદગુરુ ઘરે આવ્યા
હા સદગુરુ કીધું છે કે સતગુરુ કીધું છે? સતગુરુ કીધું ઓકે, સતગુરુ હા તો સાંભળ, આપણે નામ આપ્યું ને. હા તો સાંભળ સજની, સતગુરુ ઘેરે આવ્યા. હા તો આ ભક્તિ સુરતાને કહી રહી છે કે હે સજની રૂપી સુરતા, સાંભળતું સતગુરુ ઘરે આવ્યા. અહીંયા સતગુરુ કીધું છે, સદગુરુ નથી કીધું. હા ગુરુ એટલે તમને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એને ગુરુ કહેવાય. ગુ નામ અંધકાર, રૂ નામ પ્રકાશ. હા પછી બીજા નંબરે આવે સદગુરુ. દેહધારીને સદગુરુ કહેવાય. જે સદાચારી ગુરુ હોય, સત્યનિષ્ઠ હોય, સદાચારી હોય, એને સદગુરુ કહેવાય, એને દેહધારી ગુરુ કહેવાય. પછી અહીંયા કીધું છે કે સાંભળ સજની, સતગુરુ ઘરે આવ્યા. સતગુરુ એ શબ્દ સ્વરૂપી પરમપિતા પરમાત્મા છે. ગુરુની આગળ સત લગાડવામાં આવ્યો છે, એટલે એ સતગુરુ પરમપિતા પરમાત્મા શબ્દ તરફ ઈશારો છે. એટલે અહીંયા ભક્તિ કહી રહી છે કે સાંભળ સજની, સુરતાને કહે છે કે સતગુરુ ઘરે આવ્યા, કે તારી સુરતા રૂપી ઘરે સતગુરુ રૂપી શબ્દ પ્રગટ થયો. વસ્તુ મોંઘી મોંઘી લાવ્યા. વસ્તુ એ જ મુક્તિ મોક્ષ નામની જે વસ્તુ છે તે મોંઘી છે, જ્યાં કે મળે જ નહીં. મોંઘી તો શું, પણ જેની કિંમત ન થઈ શકે એવી વસ્તુ લાવ્યા અગમ ઘરની. અગમ ઘરની કીધું ને? હા તો અગમ, ગમ અને અગમ. ગમ એટલે સમજણ, બુદ્ધિની સમજણ, અને અગમ એટલે બુદ્ધિથી ઉપર. અગમ છે એ જ પરમપિતા પરમાત્મા છે. અગમ ઘરની વસ્તુ લાવ્યા. અગમ એટલે પરમપિતા પરમાત્માના ઘરની વસ્તુ લાવ્યા. બરાબર. પછી શું કીધું? અગમ ઘરની વસ્તુ લાવ્યા. સાંભળ સદની, સદગુરુ ઘરે આવ્યા. પેલા મંગળ આપણે સંતોની સાક્ષી પુરાણી. પહેલા મંગળ, સંતોની સાક્ષી પુરાણી, પછી કાયાના દાન દીધા. અચ્છા, પહેલા મંગળે સંતોની સાક્ષી પુરાણી. બરાબર. હા હવે મંગળ એટલે ફેરા ફરવા. હા હા બરાબર. મંગળિયા કહેવાય. મંગળ તો ન કહેવાય. મંગળ એટલે શુભ થાય. હા મંગળિયા એટલે ફેરા ફરવા. મંગળિયા શબ્દ હશે, કદાચ તમારી ભૂલ થતી હશે. મંગળ્યું છે, મંગળ્યું હા તો મંગળ નો કહેવાય, મંગળિયું કહેવાય. મંગળ્યું છે રામનું. હા એટલે મંગળિયું એટલે પહેલો ફેરો. હા બરાબર. પહેલા ફેરે સંતોની સાક્ષી પુરાય. બરાબર. હા તો પહેલો ફેરો જ્યારે દેહધારી સદગુરુ એને મળ્યા અને પેલો એને ફેરો ફેરવ્યો, તો પેલો ફેરો કોની સાથે ફેરવ્યો? તો પેલો જે ફેરો છે તેને 52 અક્ષરી સોહમ શબ્દ નામ આપ્યું, કે આને તું 52 અક્ષરી સોહમ શબ્દને જપવા લાગ્યા. પેલો ફેરો છે અને એમાં સંતોની સાક્ષી પુરાય. એટલે બધાય સંતો જે ભેગા થયા હોય એને સહી કરી, સાક્ષી પૂરી કે ભાઈ નહીં આ બરાબર છે. બધાય સંતોએ કે જે આ સોહમ શબ્દનો નામ તમને આપવામાં આવ્યો, નામદાન, એ બરાબર છે. બરાબર. એટલે પહેલા મંગળે આ સંતોની સાક્ષી પુરાય, પછી કાયાના દાન દેવાય એવું કીધું. એટલે આ કાયાના દાન દેવાય. એટલે ભાઈ કાયા જે છે તે શબ્દની, જે સોહમ શબ્દ છે તેનું સ્મરણ કર, અને તું કાયા નથી, શરીર નથી, આવું નક્કી કરી લે. તું એક સોહમ શબ્દ છો, તું એક આત્મા છો, આવું નક્કી કરી લે. એટલે કાયાના દાન દીધા કે ભાઈ તું કાયા નથી એવું નક્કી કરી લે. પછી તૂટી. હે આ તો પેલા મંગળીએ ભ્રમણા ભાંગી કે મારી જે ભ્રમણા હતી, હું શરીર છું, હું જન્મું છું, હું ખાવ છું, હું પીવું છું, હું મન છું, હું બુદ્ધિ છું, હું ચિત્ત છું, હું અંતકરણ છું, અહંકાર છું. બરાબર. હું નર છું કે હું નારી છું, આ ઘર મારું, આ ધન મારું, આ દોલત મારી, આ બાળકો મારા, પતિ હોય તો આ પત્ની મારી, પત્ની હોય તો આ પતિ મારા. આ બધી ભ્રમણા જે છે એ પેલા મંગળીએ ભાંગી નાખી અને મને સોહમ શબ્દના નામમાં લગાડ્યું. મારા મનને, મન સોહમ શબ્દમાં લાગી ગયું. પછી નવો જન્મ. પછી બીજા મંગળે નવો જન્મ કહેવાનો. બીજા મંગળીએ નવો જન્મ કહેવાનો મતલબ બીજો ફેરો ફર્યો, એટલે નવો જન્મ એનો પ્રગટ થયો. કે પહેલો જન્મ જે છે તે માતા પિતાએ શરીરને આપ્યો. પછી બરાબર આ પહેલો જન્મ. પછી બીજો જે જન્મ કીધું ને, બીજો જન્મ આપણો નવો જન્મ થયો એમ. એટલે નવો જન્મ કયો કે બીજો જન્મ કયો? નવો જન્મ
જૂનો જન્મ એટલે શરીરનો, નવો જન્મ એટલે તમારી અંદર ગુરુએ સંસ્કારો રેડ્યા અને પરમ પિતા પરમાત્મા તરફ તમને આગળ વધવાનો એક રસ્તો બતાવ્યો, એને નવો જન્મ કહેવાય, એને દ્વિજત્વ કહેવાય. દ્વિજત્વ હા સંસ્કારો રેડ્યા ગુરુજીએ કે તું ભાઈ શરીર નથી, તારો શરીરનો જૂનો જન્મ છે ને તારો નવો જન્મ તારી અંદર સંસ્કારો રેડી અને તને ભક્તિ ભજનમાં લગાડું છું. આજથી તારો નવો જન્મ થઈ ગયો. થઈ ગયો. આ પછી પછી બોલનારો ઓળખાયો. બોલનારો ઓળખાયો. હા કે આ કોણ બોલી રહ્યો છે. બરાબર. પછી ત્રીજા મંગળીએ ને ના બીજામાં જ ગયા એક શબ્દ. આ તો બોલનારાને ઓળખાયો હા કે ભાઈ બોલનારો જે છે, તું આ સોહમ સોહમ શબ્દ જે બોલે હોઠકંઠ હલાવીને, તો એની અંદર તું બોલનારાને ઓળખાવી ન શકે કોઈ, કે તું એને ઓળખ કે આ બોલનારો કોણ છે, ક્યાં વસે છે, ક્યાંથી બોલે છે. તો એ બોલે છે મસ્તકના મધ્ય ભાગમાંથી 10મા દ્વારમાંથી પરાવાણી બોલે છે, પરામાંથી પશ્યંતીમાં લાવે છે, પશ્યંતીમાંથી મધ્યમાં લાવે છે, મધ્યમાંથી વૈખરી વાણી દ્વારા સોહમ સોહમ જે બોલે છે, તો એ બોલનારો કોણ છે એને તું ઓળખ. આ પછી ત્રીજા મંગળિયામાં ત્રિકુટી તાળા ખોલે એટલે નામ વગરનું ઠામ ચઈ છે જ નહીં ખાલી. હા એટલે ત્રિકુટી તાળા ખોલાય રે, નામ વગરનું નથી ઠામ ખાલી. એટલે ત્રીજા મંગળીએ ત્રિકુટી તાળા ખોલે. બરાબર. હવે ત્રીજો ફેરો ફર્યો મંગળીઓ, એટલે ત્રીજો ફેરો ફર્યો એટલે ત્રિકુટી તાળા ખોલ્યા, મતલબ ઈંગડા પીંગળાને સૂક્ષ્મણા જે છે એને ત્રિકુટી કહેવાય. તો આ સોહમ જે શબ્દ સોહમ સોહમ જપતા હતા, ન્યાથી પછી સોહમમાંથી એ અજપવામાં આ મધ્યમાં આવે છે. સોહમ સોહમ શબ્દ એટલે મધ્યમાં ભાવપૂર્વક પ્રેમપૂર્વક મનથી જપે છે. પછી પશ્યંતીમાં જાય છે, શ્વાસોશ્વાસની ક્રિયામાં એ સોહમ શબ્દ ચાલવા લાગ્યો. પછી સોહમ શબ્દ ઉપર ચડ્યો અને ત્રિકુટીએ પહોંચ્યો એટલે ત્રિકુટી તાળા ખોલ્યા ને. હા ત્રિકુટી તાળા ખોલ્યા. આ ત્રિકુટી તાળા ખોલ્યા એટલે સૂક્ષ્મણાનું દ્વાર ખુલી ગયું. ઈંગડા પીંગડા નાડી સમાન માત્રામાં ચાલવા લાગી ને સૂક્ષ્મણાનું દ્વાર ખુલી ગયું એટલે ત્રિકુટીના તાળા ખોલ્યા, ત્યાં જ્ઞાન દ્રષ્ટિ પ્રગટ થઈ ગઈ. પછી નામ વગરનું ઠામ ક્યાંય ખાલી નથી. આ પછી નામ વગરનું ઠામ ક્યાંય ખાલી નથી. પછી એને ખબર પડી ગઈ કે સોહમ શબ્દરૂપી નામ આત્મરૂપી નામ, એમાં કીડીથી કુંજર સુધી કોઈ ઠામ મતલબ કોઈ શરીર ખાલી નથી. પછી ચોથું મંગળ્યું બોલનારો ઓળખાયો, બોલે છે 52 આ પછી બોલનારો ઓળખાયો એટલે પછી જ્યારે એ સૂક્ષ્મણાના માર્ગે એ સોહમ શબ્દ, એ સોહમ સુરતા, એ સોહમરૂપી આત્મા સૂક્ષ્મણાનો માર્ગ પકડી 10મા દ્વારને ખોલી પોતાના પ્રકાશ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી, ત્યારે એ બોલનારો ઓળખાયો. મતલબ સોહમ શબ્દ સ્વરૂપ એ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી ત્યારે એને ખબર પડી ગઈ કે આત્મા જ આ બધું બોલી રહ્યો હતો. પછી બોલે 52થી બહાર, તો એ બોલે જે 52થી બહાર છે તે પરમાત્મા છે, કારણ કે આત્મા 52 અક્ષરમાં હતો, 52 અક્ષરને પેદા કરતો હતો, એટલે 52 અક્ષરમાં આત્મા હતો, 52 અક્ષરને હંકેલી લીધા એટલે એ બોલનારો ઓળખાયો કે આત્મા જ બોલી રહ્યો હતો. પછી બોલે 52થી બહાર, તો દેહ છે ને એ 52 અક્ષરનો શરીર છે અને 52 ક ખ ગ ઘ ચ છ 36 અક્ષર ને 16 સ્વર રસ્વય દીર્ઘ એમ ટોટલ 52 અક્ષર. તો 52 અક્ષરથી બનેલું આપણું આ શરીર છે અને આત્મા 52 અક્ષરના શરીરની અંદર હતો. હવે બોલે છે 52ની બહાર, તો શરીરની બહાર જે છે એ પરમપિતા પરમાત્મા છે. બોલે 52થી બહાર એ પરમપિતા પરમાત્મા 52થી બહાર એટલે 52 અક્ષરોથી બહાર, 52 અક્ષરના શરીરોથી બહાર. બહારનો જે શબ્દ છે, બહારનો અનાદિ સોમ છે, અનાદિ ઓમકાર છે, નિરંજન સ્વરૂપી જે નામ છે એ 52થી બહાર છે. બોલો પછી મંગળ પૂરું થયું. ચોથા મંગળ આ ખોલાવાનું હતું. મેં કીધું એમ નહીં કેટલે મેં ગાયા એમ નહીં. સાંભળો તો ખરા, તમે સાંભળો, હજી સાંભળો. આ વાણીનો કોઈ રચનાર તો હશે ને? વાણીનો રચના, હા વાણીનો રચના આપણે ખોડીદાસ પ્રતાપે ગાય સેલવીનું આવ્યું. આ વાણી ખોડીદાસ પ્રતાપે બાબુરામ બોલ્યા. હા બાબુરામ બોલ્યા, જો એ તો શબ્દ રહી ગયો કે ખોડીદાસ. પછી આ મને ખબર નથી, આ તમે ભજન કીધું શું બોલ્યા ખોડીદાસ પ્રતાપે બાબુરામ શું બોલ્યા એમ? રામના મંગળિયા. ચલો ઠીક છે. હવે
ના ના એમ જ છે ખોડીદાસ પ્રતાપે બાબુરામ બોલ્યા રામના મંગળિયા. બરાબર, ખોડીદાસ પ્રતાપે બાબુરામ બોલ્યા રામના મંગળિયા. બરાબર. હા, તો હવે બરાબર, હવે પહેલો જેમ કે માનો કે દીકરી દીકરાના લગ્ન થતા હોય છે હા, ત્યારે એ લગ્નની અંદર 4 ફેરા ફરવાના હોય છે. બરાબર. 4 ફેરા સમજો કે 4 મંગળિયા સમજો. હા, હવે પેલા મંગળીએ આ શરીર રૂપી રામના ફેરા ફર્યા. હા, પેલા મંગળીએ શરીર રૂપી રામ જે હતું એ સુરતા રૂપી નારીએ એ વર જે છે, કારણ કે વર કન્યા ફેરા ફરતા હોય ને, હા, એટલે પેલા મંગળીએ આ સુરતા રૂપી નારીએ આ શરીર રૂપી જે રામ હતું એ પોતાના શબ્દ રૂપી પિયુને અર્પણ કર્યું. બરાબર. પછી આટલા પેલા રામ શરીર રામ. પછી મને શરદી જેવું થઈ ગયું છે ઠંડીના. પછી બીજા મંગળીએ જેમ કે બીજા મંગળીએ એ પહેલું મંગળિયું શરીર જે વૈખરી વાણી સમજો, પછી બીજા મંગળીએ એ મધ્યમાં આવી ગયા, એટલે હૃદયપૂર્વક પ્રેમપૂર્વક એ રામ રામ જપવા લાગ્યા. 4 રામની વાત કરી ને, એટલે પેલા મંગળીએ શરીર રામ જે હતું એ નારીએ પોતાનું શરીર પોતાના ધણીને સોંપી દીધું કે આજથી આજ મારો ધણીને મારું શરીર આને હવાલે હું કરું છું. બરાબર. હવે પછી બીજા મંગળીએ એ મધ્યમાં હૃદયમાંથી મધ્યની ભાષા નીકળે છે, એટલે ત્યાંથી પ્રેમપૂર્વક એ બીજા મંગળીએ પ્રેમપૂર્વક મન પણ એને સોંપી દીધું. બરાબર. મન પણ એને સોંપી દીધું. પછી ત્રીજા મંગળીએ ત્રીજા રામ આવે છે, એ છે આત્મ રામ. પહેલા મંગળીએ જે તમે કીધું કે 4 રામ કીધું, પહેલા મંગળીએ શરીર રામ એને પોતાના ધણીને સોંપી દીધું. બરાબર. એ ધણીને શબ્દ સમજો કે પરમાત્મા સમજો. પછી બીજા મંગળીએ એને મન પણ સોંપી દીધું. બરાબર. હવે ત્રીજા મંગળીએ પછી એ જે સોહમ શબ્દ પશ્યંતીમાં આવી ગયો, નાભીમાં આવી ગયો, એટલે ન્યા શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલવા લાગ્યું. શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલવા લાગ્યું એટલે ન્યા સ્વયં સોહમ સ્વરૂપ આત્મ સ્વરૂપ બની ગઈ. કોણ? ઈશ્વરતા કન્યા. બરાબર. એટલે આત્મ સ્વરૂપ બની ગઈ, આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લીધું. પછી ચોથું જે મંગળિયું છે, ચોથા મંગળીએ તમે જોજો કન્યા આગળ થાય ને વર પાછળ જઈએ ચોથા ફેરે. એટલે ચોથા મંગળીએ આત્મ સ્વરૂપ જ્યારે બની ગઈ, સોહમ સ્વરૂપ જ્યારે બની ગઈ, સુરતા સ્વરૂપ જ્યારે બની ગઈ, ત્યારે એ કન્યા આગળ થઈ જાય છે, કારણ કે સુરતા જ શબ્દને પરણવા માટે જાય ને. સવાદાસ બાબુ કહે છે ને કે વર ઠૂઠો અણગણને પાંગણો કન્યા એને પરણવાન જાય. તો એવી રીતે આગળ જે નારી આગળ થઈ ગઈ ચોથા મંગળીએ, એટલે સુરતા રૂપી નારી આગળ થઈ અને પોતાના પતિ શબ્દને પરણવા માટે જાય છે. ખ્યાલ આવ્યો? તો આવી રીતે ચોથા મંગળીએ નારી આગળ થાય છે, એટલે નારી થકી જ નર આગળ આવ્યા છે બધા, તમે જોઈ લેજો. અને નારી એ સુરતા છે, અને નારી થકી જ નર પણ નીપજ્યા છે, અને નારી થકી જ નર નથી. આપણી કાઠિયાવાડી વાણીમાં કહેતા કે નારી તું નારાયણી, હે નારી તે નારીની નારીથી નારીથી કંઈક નર નીપજ્યા સંત સુરાને દાતાર. બરાબર. તો અહીંયા સંત સુરાને દાતાર નારી થકી નીપજે, પણ નારી જો પદમણી હોય ને તો સંત સુરાને દાતાર જન્મે. બરાબર. કારણ કે અહીંયા સંતો કવિ જૂના પેટમાં લીખ જ હોય ને, જે જૂ છે માથાની જૂ હોય એના પેટમાં શું હોય? લીખ. અહીંયા કવિ લોકો કહે છે કે જેની માં પદમણી હોય એની કોખેથી ગેબીનાથ જેસલને જખરો જન્મે. બાકી બજારમાં ઊભી પાણીપુરી ખાતી હોય ત્યાં કંસ ને દુર્યોધન જન્મે. આ તો નારી થી કઈક નર નીપજ્યા, નારી રતનની ખાણ. પણ કઈ નારી રતનની ખાણ કીધી છે? જેની એ પદમણી નારીને કીધી છે. એને એની કોખેથી સંત સુરાને દાતાર જન્મે. પણ સરવાળે નારી મહાન શબ્દ છે,
નારી થકી જ નર નિપજાશે. એવી જ રીતે આ સુરતા રૂપી નારી થકી એ શબ્દ રૂપી નરને પ્રગટ કર્યો. નિપજા એટલે પ્રગટ કર્યો, એટલે સુરતા આગળ થઈ નારી. એ સુરતા રૂપી નારીએ જ નરને પ્રગટ કર્યો. સરવાળે એ નરમાંથી નારી પણ પ્રગટ થઈ છે અને નરમાંથી નર પણ પ્રગટ થાય છે. પણ નારી શબ્દ સર્વશ્રેષ્ઠ છે. એટલા માટે નારી લોકો નારીને સમજતા નથી કે જો જગતમાં દેહધારી નારી ન હોય, સુરતા રૂપી નારી ન હોય તો આ જગતનું નિર્માણ જ ન થાય. કારણ કે પ્રકૃતિ પણ આ સરવાળે નારીમાં આવે છે, ધરતી પણ નારીમાં આવે છે. તો આ પ્રકૃતિથી વિરુદ્ધ ન હલાય. પ્રકૃતિ પણ માતા છે, નારી છે. ધરતી પણ માતા છે, નારી છે. બરાબર. ગંગા મૈયા જળ પર નારી છે, એને આપણે પીસી. હા, તો પછી અન્નપૂર્ણા માતા એ પણ નારી છે. તો આપણે માતાનો સહારો લેવો પડે છે. માતા જ સર્વશ્રેષ્ઠ છે. પણ કઈ માતા? સુરતા રૂપી માતા. તો એ જ આ માતા છે સર્વશ્રેષ્ઠ. તો પ્રકૃતિના આશરે આપણે જીવીએ છીએ. પ્રકૃતિનું તમે રક્ષણ કરો, પ્રકૃતિનું લાલન પાલન કરો, પ્રકૃતિથી વિરુદ્ધ ન હાલો અને કોઈ પણ નારીની તમે અવહેલના ન કરો. નારી જે છે ને એ સર્વશ્રેષ્ઠ છે. નારીની અવહેલના ન કરો, નારીની ઇજ્જત કરો. નારીને તમે ઉતારી ન પાડો. તમે જગતમાં દૈનિક જીવનમાં તમે આ સામાન્ય જીવનમાં તમે જીવો અત્યારની લૌકિક દ્રષ્ટિએ, તો નારી સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે. તમે ઘરકામમાં તમે જુઓ એટલે નારીને સવારમાં વહેલું ઉઠવું પડે છે. નારીને બરાબર, નારીને સવારમાં વહેલું ઉઠવું પડે છે. પછી અને પોતાના પતિનું રસોઈ તૈયાર કરવી, પોતાના પતિનું દાંતણ, બ્રશ કે મંજન એ તૈયાર કરવું, રસોઈ તૈયાર કરવી. વહેલી ઉઠી જશે, પોતાના બાળકોને તૈયાર કરવા, સ્કૂલે મૂકવા જવા, બધા માટે. પછી નારી વહેલી ઉઠી પછી પોતાનો પતિ કે જે કે બિઝનેસ કરતો હોય, ધંધો કરતો હોય, નોકરી કરતો હોય, મજૂરી કરતો હોય ત્યાં જતા હોય. બરાબર. પછી એટલે નારી સર્વપ્રથમ ઉઠે. પછી એ નારી પછી ફરી પાછી બપોરે એ પોતાના ધણીનું તમામ પ્રકારનું ભોજન છે, કપડાં છે, XYZ બધું ધોઈ નાખે, કમ્પ્લીટ કરી નાખે. બરાબર. તો હવે આ રીતે આખો દિવસ એ સિવાય પણ ઘરકામ નારી માટે જબરજસ્ત હોય છે. બરાબર. પછી આગળ વધતા સાંજના સમયે એનો ઘરવાળો જ્યારે ઘરે આવે ત્યારે નારી ફરી પાછું એની સાંજનું રસોઈ બધું કમ્પ્લીટ કરી નાખે. પછી વચ્ચે વચ્ચે બાળકોને સ્કૂલેથી બાળકોને સ્કૂલેથી, એ તો પ્રકૃતિ અનુસાર બધું થવાનું જ છે. દેહની પીડા દેહને ભોગવવી જ પડશે. પછી બાળકોને સ્કૂલેથી લઈ આવે, ઘરનું કેટલું કામ કરે. પછી એ જે એનો પતિ હોય છે એ તો સાંજના જમીને સૂઈ જશે. એ પછી પણ નારીને પોતાના વાસણ સાફ કરવા પડે, બધા ઘરના વાસણો સાફ કરવા પડે, કેટલું કામ છે. પછી નારી છેલ્લે બધાની સૂશે, છેલ્લે બધાની હુવે. બરાબર. પોતાની સાસુ સસરાની સેવા કરે, નાના દિયર હોય તો એની સેવા કરે, નાની દિયારાણી હોય તો એની સેવા કરે. બરાબર. તો નારી એક શબ્દ એવો છે ને બા કે હું તો એને મહાન માનું છું. હવે નરના વાળ તો હાવ ટૂંકા હોય, નાવામાં એને કાંઈ તકલીફ ન પડે. હવે નારીના વાળ કેટલા લાંબા, એ વાળ લાંબાને કેવી રીતે ધોવા, કેવી રીતે વ્યવસ્થિત કરવા, કેવી રીતે એને હંકેલવા. બરાબર. અને નરને 2 થી 3 કપડાં હોય, નારીને કેટલા તો વસ્ત્રો પણ પહેરવા પડે. બરાબર. એટલે આ રીતે બા છે ને નારી, હું તો મારી દ્રષ્ટિએ નારી જ બા જગતમાં મહાન છે. નારી જગતમાં મહાન છે. મારી દ્રષ્ટિએ હું તો નારીને આ જગત માથે જાગતી દેવી માનું છું. નારી જ જાગતી દેવી છે. જો નારી જગતમાં ન હોય તો નર અધૂરો છે. નરથી કાંઈ ન થાય. અને નારી છે ને એ ધરતી છે ને નર છે ને બા એ આસમાન છે. આસમાન એટલે આ ધરતી અને આસમાનની, આ ધરતી અને આસમાન, ઉપરના આસમાનની વચ્ચે ખાલી જગ્યા આસમાન છે, એમાંથી વરસાદ પડે છે. એટલે નર છે ને એ શબ્દ છે નારી, ધરતીરૂપી નારી એ સુરતા છે. એટલે બેયનું કનેક્શન છે. જો નર ન હોય ને તો જો નારી ન હોય તો નર પ્રગટ ન થાય. નર વગર નારી અધૂરી છે અને નારી વગર નર અધૂરો છે. આ બે સમાન છે. તો કોઈ નારીને પાડે, બરાબર, અને નર એમ કહે કે હું જ મહાન, તો એ પાખંડ છે. અને કોઈ નારી એમ કહે કે હું જ મહાન, નર
મારાથી નીચો તો એ પણ પાખંડ છે. સરવાળે બે સમાન છે. બરોબર, સરસ સરસ. આમાં કોઈ નાનું મોટું નથી. ના. પણ નાના મોટાની દ્રષ્ટિ જે છે ને બા, આપણે જે આ જગતમાં શું કર્યું છે કે નાની દીકરી હોય એટલે એને કાંઈકનો કાંઈક વાસણ સાફ કરતાં શીખવાડી દઈએ, રાંધતા શીખવાડી દઈએ, કે નાનું બાળક બીજું હોય એને સાચવવામાં શીખવાડી દઈએ અને બિચારીની જિંદગી ખરાબ કરી નાખે. એટલે નારી છે ને બા, એ શ્રેષ્ઠ વસ્તુ છે, પણ નારીની કિંમત કરનારો પુરુષ નર સાચો હોવો પડે. જેવી રીતે ભગવાન રામે સીતારૂપી નારીની કિંમત કરી હતી. હા. અને રામને સીતાને કીધું હતું કે મારા જીવનમાં દરેક રાજાઓ 3 સ્ત્રી કરે છે, પણ મારા જીવનમાં તું સીતા એક જ નારી છો. બરાબર. એક જ નારી સીતા કહી કે એ પરમાત્મ રૂપી રામ કહે છે કે હે સુરતા રૂપી નારી, મારા જીવનમાં તું એક જ સુરતા છો. બરોબર. આ તો બસ આ જ છે. બરાબર બા, આ તો ઘણું બધું હવે બાકી છે ને ઓડિયો લાંબો થતો જાય છે. ના, બહુ સરસ, બહુ સરસ. મને તમે જે ભજન ભલે હું મંગળ્યું બોલી, પણ એ મંગળિયાનો બધો ઉઘાડ થઈ ગયો, મને પણ સંતોષ થઈ જઈ. અને નારી રૂપે તમે જે આપ્યા એ પછી બીજો કોઈક વિડીયો બનાવશું ને તારા આ પ્રશ્ન તમને પછી કહીશ. એટલે સારું. તો હવે એ પ્રશ્ન મને ઉગ્યા છે પણ અત્યારે નથી કેવું. સારું. હવે જય ગુરુદેવ. તો ના બાપુ. હા, તો હવે જય ગુરુદેવ. પછી બહુ મોટા છે. તમે મને જે નારી રૂપે તમે પ્રશ્ન બધા કર્યા ને એના પ્રશ્ન બહુ એ કહું છું કે ના પ્રશ્ન બધા. હા, તો સારું. હવે બા જય ગુરુદેવ. હા, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય. ધર્મની જેવો જેવો જેવો.